શ્રી કૃષ્ણ. અને એમાં નિત્યમભાઈ અવધમાં ગયા હતા ને, તો અવધમાંથી આવતા ત્યાં છે. અને સાથે મારા મમ્મીએ નિત્યમનું ટિફિન પણ મોકલું છે, કેમ કે છે ને નિત્યમે મમ્મીને ત્યાં જમવો નહોતો, બપોરનું જમવાનું બાકી હતું. તે ભાઈ જો દાળ છે, રાઈસ છે, અને આની અંદર ભાખરી છે. અને દાળ મેં ચાખી લીધી. ઓલવેઝ મમ્મીના હાથની દાળ ગમે એવી હોય ને તો ટેસ્ટ જ લાગે. આપણે બનાવતા હોય ને, કારણ કે મને તો સ્વીટ જ દાળ જોઈએ, તો મને સ્વીટ હશે તો જ દાળ ભાવશે, એના જેવું છે. પણ મમ્મીના હાથની દાળ ગમે એવી છે ને, મને ઓલવેઝ એટલી ટેસ્ટી લાગે ને. મમ્મીએ દાળ ભાત મોકલ્યા છે. અને નિત્યમભાઈ આજ મામાને ખર્ચો કરાવ્યો છે. કે નિત્યમ શું લઈ દીધો અભિષેક મામાએ? અને આર્મીની ઓલી આખી બેગ અને આ બલૂન્સ. ઓકે, તો એક કામ બહુ સારું થયું, તે સારું કર્યું. તેને અભિષેક મામાએ મારું એક ટેન્શન ઓછું કરી નાખ્યું. એમાં એવું છે, કાલે નિત્યમની સ્કૂલ પર બલૂન્સ ડે છે, તો બધા બલૂન્સ લઈને જવાનું છે. ભાઈ અભિષેક ને નિત્યમ બલૂન્સ લેતા આવ્યા. અને મેઇન વાત એ હતી, મેં એવું કીધું નહોતું કે તારી સ્કૂલ પર બલૂન્સ સેલિબ્રેશન છે અને લઈને જવાનું છે એમ. પણ મારે લેવા ન જવું પડ્યું. ચાલો એક કામ આડું થઈ ગયું. અને ઘરે કોણ મહેમાન આવે છે નિત્યમ? નીવુભાઈ આવે છે ને. ઓય બાપરે. અને ઘરે આવે છે મહેમાન, મારે માસીની ભાણકી છે એ અને એનો ભાણિયો. તો અમારે નિત્યમને તો ફૂલ જલસા પડી જવાના છે આજનો દિવસે. નહીં ત્યાં આટલા દિવસ માસીની ત્યાં જલસા કર્યા અને હવે અહીંયા જલસા કરશે. જો ભાઈ અમારે નિત્યમ ક્યારનો એવું કરે છે. અને પેલા આપણે નાના હતા તે ખબર, પેલા એપલ જેવા બલૂન્સ આવતા, એવા બલૂન્સ પણ બનાવી લીધા. એને નિત્યમ કંઈક અમારે નિત્યમને કંઈક કેવું છે, શું કહે છો? હું જાઉં ને તો એ છે ને કોઈક મને એમ કે એ નિત્યમ તું આટલું બધું હું ખાશો તે આટલું બધું હેલ્ધી છો. તારા બધા ફોલોવર્સ એવું કહે ને હા, તને મળે એટલે. તો તું શું ખાય છે? શાક રોટલી અને બીજું રોટલીનું ભૂંગળું. તો અમારે નિત્યમ શાક રોટલી અને રોટલીનું ભૂંગળું ખાય છે ને. જો ભાઈ મેં છે ને 2-3 દિવસે થોડું ડાયટિંગ ચાલુ કર્યું છે. તો થોડાક રાઈસ લીધા છે, ઓનિયન છે, ગ્રીન કેબેજ છે અને કેરેટ છે. અને કાજુથી થોડુંક 1/2 સ્પૂન ઘી મૂક્યું છે, એમાં રાઈ નાખી, પછી અડદની દાળ નાખી અને કાજુ નાખ્યા, લીમડો નાખ્યો, મીઠું નાખ્યું અને થોડાક રાઈસ ને દહીં. બહુ જલસા થઈ ગયા. હવે થોડુંક બધું શરીર ઉપર ધ્યાન આપીએ, કેમ કે વેટ થોડું વધારે વધી ગયું છે ગયા વખત કરતાં. એટલે વેટ લોસ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. સાંજે 1 કલાક ડેઈલી કન્ટિન્યુ વોકિંગ કરું છું. અને આજ 3જો દિવસ છે મારો ડાયટનો. અને ડાયટિંગમાં અત્યારે બપોરમાં લંચમાં અત્યારે લઉં છું. જો મેં તમને જે રેસીપી આપી ને, વેટ લોસ કરતા હોય એના માટે બહુ જ બેસ્ટ છે. ભાઈ મારું બપોરનું જમવાનું આ છે. નિત્યમને બનાવવાનું છે ભાખરીનું ભૂંગળું. એને ખાવાનું છે ને? ઓકે, તો ભાઈ એને ખાવું છે ભાખરીનું ભૂંગળું. એને ભૂખ લાગે ત્યારે બનાવી દઈશ, કેમ કે મારા મમ્મીને ત્યાં સવારે ખાધું ને, હજી ભાઈને ભૂખ નથી લાગી. કેટલા 3 વાગ્યા છે. તો એ જ્યારે કેમ ત્યારે બનાવી દેશે અને હું મારું લંચ લઈ લઉં. હવે તારે ભૂખનું નામ લઈ લેવાનું. કેમ? ભૂખ લાગી ગઈ જો મને. અરે બાપરે, એવું થયું? હા તો હાલો, હું ખાઈ લો પછી તને દઉં. ઓકે, ડન. કેવા દાંત આવે છે, કેવા દાંત આવે છે ને. ફાઇનલી અડાજણ વાળા મહેમાન પહોંચી ગયા છે. અને આ બે જો ધમ પછાડા કર્યા ચાલુ. અમે બહુ બોલ્યા પણ આવ્યા નહીં. કે તો આવ્યા નહીં. માન ખાઓ. ત્યાંથી દૂર રહ્યો, વાગી જાય. અહીંયા આવતા રહ્યો. એમ નો કરાય. કરતો મજા આવી પણ વાગી જાય. એ તો અહીંયા પગલું છોડ્યું હતું એટલે તો એમ નો કરાય, વાગી જાય. કાનો હાચે વાગી જાય. હવે નહીં કરતો એમ. તમે કાળા છો એમ? હું કેસો? નીવું એમ નહીં કઈ એ કેમ તો હું કેસો? કાલા છો તમે. તું ધોળો છો? હે? તમે કાળા છો. ઈ કેવો જેવો હોય એવો તમે કાળા છો. મહેમાન એક આવ્યા હતા ને એની બહુ બધા મહેમાન હારે પાછળ આવ્યા. લાઈન થઈ ગઈ અમારે. મેં તો આવી ને એટલા બધા મહેમાન આવ્યા. નકર નો આવત. જો ધારા છે, આ નિવાનની માસી, વસ્તેરી માસી. હજી તો એક માસી ગામડે છે. એટલે ભાઈ જો મહેમાનને જમવાનું છે અને બ્લુ શેકા બનાવીએ છીએ. અને એ બધી વાત સાઈડમાં પણ આ બે છોકરાઓ જો
બતાય. અને પ્રિપેરેશન બધી ચાલુ છે. મીતા લસણ ફોલે છે, અહીંયા કાંદા કટિંગ કરાય છે. અને આ મહેમાને આવી ગયા છો અમારે. આને તમે ઓળખતા છો, ઇન્ટ્રોડક્શન આપવાની કંઈ જરૂર છે નહીં. અને ગુડી ક્રીનાનો છે. અમે પેલા ગાર્લિક બ્રેડ બનાવવાનું હતા, પણ કે તો બ્લુ શેકા બનાવો તો બહુ મસ્ત બને એમ. એટલે બધી વસ્તુ પૂછીને અમે પહેલી વાર ઘરે બનાવું છું. એ ભાઈ બસ એ બહુ થઈ ગયું, હાલો. પાણી નથી પીવું. દાંત કાઢ, હરખા કાઢ લે, હરખા દાંત કાઢી લે. નિકુંજ જોશે એમ કે આ તો મને ગુડી લાવી દેખાઈ ગઈ એમ. તો ભાઈ થોડી ઘણી પ્રિપેરેશન ચાલુ છે, જેમ બનતું છે એમ તમને બતાવતા જશું. અને આશિકા અને નીલ પણ આવવાના છે, તો આજે તમને નીલ પણ જોવા મળશે વ્લોગમાં. તમે કહેતા હોય ને કે આ નિત્યમના નીલ માસ્ટર ક્યાં છે, નીલ માસ્ટર ક્યાં છે, તો આજે તમને જોવા મળશે. ગ્રીન ચટણી બની ગઈ છે, લસણ અને ચીલીની. ખાવીશ તારે? ખાવી છે તો તીખી હોય, તીખી તો હોય જ હો. ગુડીને આવી ગયો ફોન, તારાબેન જોવે છે. મિતાને બેસાડી દીધી વાસણ ઘસવા. અને આ બે વાતો કરે છે. અને આ મસાલો પણ મસ્ત તૈયાર થઈ ગયો છે. આમાં છે કાંદા, કેપ્સિકમ, ઓનિયન, બધા હવે તમને જે દેખાય ને બધી વસ્તુ આની અંદર છે. ફાઇનલી જો ભાઈ બ્રેડ બનવા માંડી છે. બ્લુ શેટા અમારા હે ને, અમારા બ્લુ શેટા બનવા લાગ્યા છે. અને ગુડી પાસે પૂરેપૂરો ફાયદો ઉપાડી લીધો છે અમે. ગુડીને ખાલી પૂછવા ગયા હતા અને રેસીપી બેસીપી બધું ગુડી પાસે કરાવી લીધું છે હે ને. અમે બધા આરામ કર્યો ને ગુડીએ બનાવ્યું છે. કેમ ફાવે છે ને? નવા રસોડે ફાવે છે ને? તો વાંધો નહીં. હા આ છાશ દેગડીમાં છે જો. હવે ઓવનમાં મૂકીએ છીએ જો, બાકીની ઓવનમાં છે દેખાતું જો. ગરમ હશે એટલે ડૉક્ટર સાહેબ સાદા બે શું થાય? આ કોની બર્થડે ની ચોકલેટ છે? તો બર્થડે ની નિત્યમ હેપી બર્થડે વિશ કર્યું તેને? ફોનમાં ટમેટા જેવો થઈ ગયો જો તો ખરા. નિવાનના બર્થડે ની ચોકલેટ છો ભાઈ ભરત જીજુ લેવા. માર નથી ખાવાની. આ સરસ આવે, બહુ મસ્ત આવે. હા તો એ મજાક કરે છે નીલ માસા. દુખું હમણાં તને બહુ દુખે છે. આ સરસ છે. આમાં આ હારી આવે છે. ખાય એને ખોલ દે. ખાધી તમે ચોકલેટ? થોડી હોય. તમે સ્પેશિયલ માણસો લાગો છો. જે કરવું એ કરો. હું તો ચોકલેટ છે ને સ્પૂનથી જ ખાવાનો છું. જો સ્પૂનથી બેસી ગયા ભાઈ ચોકલેટ ખાવા. એ વિખાઈ ગયા. શું ખાય છે? ચોકલેટ ઓરિયો ચોકલેટ ખાઈશ. જોઈ તારા મોઢું બતાય તો. જો આમાં નિત્યમનો ફેસ જોવો તમે. લાલ ટમેટો તેમ છે. ચોકલેટ ને કેટલું લગાવ્યું છે. કપડાં જો એકવાર આમ જો. ચા નાઈ અને નાઇટ ડ્રેસ પહેરી લે મારી દીકરો. ઓકે કલર પૂરે છે. એવો મસ્ત કલર પૂર્યો નિત્યમ બતાય તો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.